હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે આપણા કિચનમાં બનાવવા જઈ રહ્યા છીએ ઘડિયા પુડલા, જે ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે અને એની સાથે એકદમ સરસ તમે જોઈ શકો છો કે જાળીદાર બનીને તૈયાર થઈ જશે। અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે બનાવશું ને પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવશું તો પરફેક્ટ બનીને તૈયાર થશે। તો ચાલો આજે હું તમને આપવા જઈ રહી છું ઘડિયા પુડલાની રેસીપી। તો ઘડિયા પુડલા બનાવવા માટે મેં એક તપેલીમાં અડધો વાટકો ગોળ લઈ લીધેલો છે। ગોળ મેં દેશી લીધો છે। જો તમારી પાસે સફેદ ગોળ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો, અને દેશી ગોળ હોય તો એ પણ તમે લઈ શકો છો। અને એની અંદર હું 1.5 વાટકો પાણી એડ કરીશ। જે વાટકો મેં લોટનો લીધો છે માપ, એ જ વાટકાથી મેં બધું જ મેઝરમેન્ટ કર્યું છે। તો હવે આપણે આને ગેસ ઉપર ગરમ થવા માટે, ઉકળવા માટે મૂકી દેવાનું છે। અને આપણું પાણી ઉકળીને એકદમ ઠંડુ થઈ ગયું પછી મેં એને ગાળીને બીજા બાઉલમાં લઈ લીધું છે। હવે આપણે આની અંદર લોટ એડ કરવાનો છે। તો હું તમને લોટનું પણ માપ બતાવી શકું કે મેં આ રીતે 1 વાટકો ઘઉંનો આપણો જે ઝીણો રેગ્યુલર લોટ આવે છે એ લઈ લીધેલો છે, અને એ જ માપથી મેં પાણી અને ગોળ પણ લીધું છે। તો હવે આપણે લોટને આ પાણીમાં સરખી રીતે મિક્સ કરી એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે। જો કે આપણો ઘઉંનો લોટ છે એટલે લમ્સ તો બિલકુલ નહીં પડે, એકદમ સરસ સ્મૂથ આપણું બેટર બનીને તૈયાર થઈ જશે। અને પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ તો ઉપરથી પાણીની પણ જરૂર નહીં પડે અને લોટની પણ આપણને જરૂર નહીં પડે। તો આ જોઈ શકો છો કે આ જ વાટકાના માપથી મેં બધું મેઝરમેન્ટ કર્યું હતું। તો હવે આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે, એટલે એકદમ લમ્સ ફ્રી થઈ જાય અને એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ જાય છે। આ ઘડિયા પુડલામાં તો એમ કહેવાય છે કે તમે જો પરફેક્ટ માપ સાથે બનાવો તો તમારા પુડલા એકદમ સરસ જાળીદાર બનીને તૈયાર થાય છે અને ઉથલે પણ છે। તો આને હવે આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને આને આપણે રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, એનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 1 કલાકનો રેસ્ટ આપવાનો છે। આમાં રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે। જો તમારી પાસે 1 કલાકનો ટાઈમ ન હોય તો ઓછામાં ઓછું 15થી 20 મિનિટનો તો ટાઈમ આપવાનો જ। તો મેં આમાં વધારે ટાઈમ નહીં, 15થી 20 મિનિટનો ટાઈમ આપ્યો, તો મારી પાસે ટાઈમ નહોતો તો 15 મિનિટ પછી ચેક કરી લઈશું કે આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આની અંદર જો તમારે આની અંદર વરિયાળી નાખવી હોય તો એ પણ નાખી શકાય, અને ઇલાયચી પાવડર નાખવો હોય તો એ પણ નાખી શકાય। તો અમારા ઘરમાં એ બે નથી ખાતા, અને આ રીતે અમારા ઘરમાં આખા કાળા મરી ખવાય છે ઘડિયા પુડલામાં, તો હું એ એડ કરીશ। અને હવે આપણે એ એડ કરીને 2 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં સરખી રીતે એને ફેંટી લેવાનું છે। અને બીજી બાજુ મેં તવો ગરમ થવા મૂકી દીધો છે અને તવા ઉપર મેં ઘી લગાવીને તૈયાર કરી દીધો છે। તો તમે જોઈ શકો છો કે આપણા તવા ઉપરથી ધુમાડો નીકળવા લાગ્યો છે। મેં ગેસ ધીમો કરી દીધો છે અને હવે આપણું જે બેટર છે એ તવા ઉપર આપણે આ રીતે પાથરવાનું છે। જો કે આપણું બેટર એટલું સરસ બન્યું છે કે એની જાતે જ એનો શેપ લઈ લે છે, તમે જોઈ શકો છો। અને બહુ મોટા નથી બનાવવાના, હું માપના નાના નાના જ બનાવું છું, અને તવામાં નાખતા જ તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળી પડવા લાગી છે। તો આપણું બેટર બેસ્ટ હોય ત્યારે જ આની જાળી પડે, એનું ખાસ ધ્યાન રાખવાનું। તો ઉપર આ રીતે ડ્રાય થઈ જાય પછી આપણે એની ઉપર થોડું ઘી એડ કરી દઈશું, અને પછી આપણે એને પલટાવી લેવાના છે। તો હું તમને બતાવીશ કે તવીથાના મદદથી હું એને ઉથલાવીશ તો એકદમ આસાનીથી સરસ રીતે ઉથલી જાય છે, નીચે બિલકુલ પણ ચોંટતા નથી। તો બધા એમ કહે છે કે ઘડિયા પુડલા તો ઉથલે એનાથી જ ઉથલે, પણ મારા તમે જોઈ શકો છો કે તમે આ રીતે જો ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવશો તો તમારા પણ જરૂર ચોક્કસ ઉથલશે। તો હવે આપણે બીજી બાજુ પણ એને સરસ મજાના શેકી લેવાના છે। તો તમને બતાવી દઉં, બીજી બાજુ પણ સરસ શેકાઈને જાળીદાર આપણા ઘડિયા પુડલો બનીને તૈયાર થઈ ગયો છે। આ જ રીતે હું તમને બીજો પુડલો પણ બતાવી દઉં, પણ આ તવામાં જે આજુબાજુમાં ઘી છે એ જ ઘીનો ઉપયોગ કરી લઈશ અને પીંછીની મદદથી સરખી રીતે લગાવી દઈશ। વધારે ઘીની જરૂર હોય તો જ ઉપયોગ કરવાનો, અને જો તમારે ઘીમાં ન બનાવવા હોય અને તેલમાં બનાવવા હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ ઘડિયા પુડલા હંમેશા ઘીમાં જ બહુ સરસ ટેસ્ટ આવે છે, એટલે તમે ઘીમાં જ બનાવજો। એક વખત ટ્રાય તમે જરૂરથી કરજો। તો હવે હું એ જ રીતે બીજો પુડલો બનાવી લઈશ। આ રીતે તમે જોઈ શકો છો કે આપણું બેટર એની જાતે શેપ લઈ લે છે। તો
અને એની જાતે જ ઉપર જાળી પડવા લાગે છે તો આપણે બીજા પુડલાને પણ એ રીતે જ ચડવા દેવાનો છે થોડી વાર માટે. અને તમારે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા બનાવી શકો છો. મેં માપના બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એ રીતના બનાવ્યા હતા. તો ઉપરથી ડ્રાય થઈ જાય પછી આપણે એની ઉપર ઘી લગાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું પુડલો ઉપરથી ડ્રાય થઈ ગયો છે. તો હવે હું એની ઉપર થોડું ઘી લગાવી લઈશ અને એને તવીથાની મદદથી આપણે પલટાવી લેવાનો છે. તો એકદમ આસાનીથી તમે જોઈ શકો છો. બીજો પુડલો પણ હું તમને બતાવું છું તો એકદમ આસાનીથી પલટાઈ જાય છે. તો બીજી બાજુ પણ આપણે એને સરસ ચડવી લેવાનો છે. તો આ જ રીતે આપણે બધા જ પુડલા બનાવીને તૈયાર કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા ગળ્યા પુડલા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે આ પુડલા જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. હર હર મહાદેવ.